आज हम एक ऐसे लड़के की बात करने जा रहे हैं जिसे इतने सारे शारीरिक चुनौतियां होने के बावजूद JEE जैसी टफ एग्जाम में अत्यधिक सफलता प्राप्त करी है। युग ने ये साबित कर दिया है कि आप अपने आत्मविश्वास, उत्साह, कड़ी मेहनत और लगन से अपने किसी भी लक्ष्य को बड़ी ही खूबसूरती और गौरवशाली ढंग से हासिल कर सकते हैं। મારું નામ યુગ સુહાગિયા છે અને મારે 10મા ધોરણની અંદર 93% આવેલા હતા અને જેના કારણે મેં સાયન્સ સ્ટ્રીમની અંદર એ ગ્રુપ પસંદ કર્યું હતું અને ધોરણ 11ની અંદર ના વેકેશનમાં મારે સ્પાઇનલ પર ઇન્જરી થઈ હતી અને જેના રિકવરી માટે 1 વર્ષ મેં ડ્રોપ કર્યું હતું ને છેલ્લા 8 મહિનાથી ગ્રેબાઇટીના ઘરના સપોર્ટથી મને સારું એવું રિઝલ્ટ મળ્યું અને JEE મેઇનની અંદર મેં IR20 અત્યારે આવેલો છે અને અત્યારે JEE એડવાન્સની તૈયારી શરૂ છે. મારા JEEના આટલા સારા રિઝલ્ટ માટે ગ્રેબાઇટી ટીમના ફિઝિક્સ ને કેમેસ્ટ્રીના શિક્ષકોનું ખૂબ જ સારું યોગદાન રહ્યું છે. ઘટના બન્યા પછી મને નેગેટિવ થોટ્સ આવતા હતા અને પછી ભણવાનું શરૂ કર્યા પછી જેના કારણે આ દૂર થઈ ગયું છે. પ્રતિસમય ભણાવવાની રીતથી મને મેથ્સમાં ખૂબ જ મજા આવી ગઈ અને અત્યારે મારો ફેવરેટ સબ્જેક્ટ પણ થઈ ગયો છે અને મેં બોર્ડમાં 2 કલાકમાં ગણિતનું પેપર પૂરું કરી નાખ્યું હતું. चलिए सुनते हैं युग की कहानी उनके पेरेंट्स और मेंटोर्स के जुबानी। અગિયારમાં જ્યારે આવ્યો ને સ્કૂલમાં ગયો ને તો કે મમ્મી મારે ગમે એમ થાય ને તો મારે એટલી મહેનત કરવી છે કે મારે IIT સુધી પહોંચવું છે. 11થના ઇન્સિડન્ટ્સને લીધે અમને 1 વર્ષ માટે ભણતર છોડવું પડ્યું. અમે સુરત સર્જરી કરાવી એટલે અમે કચ્છમાં JR રિહેબ સેન્ટરની અંદર ગયા. ત્યાં અમે 8 મહિનાની સારવાર દરમિયાન યુગને ઘણી બધી રિકવરી આવી. ત્યાં ડૉક્ટર અશોક સર છે તેમને ઘણા મોટિવેટ કર્યા અને એમને કહ્યું કે યુગને ભણતર હવે ખૂબ જરૂરી છે જેનાથી એ રિકવર ઝડપથી થશે. જ્યારે અમે સુરત આવ્યા ત્યારે મેં ઘણા બધા ક્લાસીસમાં તપાસ કરી પણ ક્યાંય સેટિંગ ન આવ્યું. સતીશ સર કરીને એનો કોન્ટેક્ટ નંબર આપ્યો એટલે અમે કોન્ટેક્ટ કર્યો અને સરે તરત જ બોલાવી દે. બીજે દિવસે એનો ક્લાસ ચાલુ થઈ ગયો. અને ફી બાબત મેં સરને પૂછ્યું, સર અમે તમારી ફીને કંઈ થોડી કે તમારે થાય ત્યારે આપજો ને, જેટલું થાય ત્યારે આપજો, નહીં આપો તોય વાંધો નહીં. એટલો એમનો સાથ સહકાર હતો. તેમના શબ્દથી આનું કોઈ વર્ણન થઈ શકે એવું નથી મેડમ. એમનો સરનો જે ક્લાસીસનો અને સ્ટાફનો જે સહકાર મળ્યો છે એના માટે એને ખૂબ ખૂબ આભારી. जब युग के पेरेंट्स का कॉल आया मेरे पास कि युग के साथ ऐसा इंसिडेंस हुआ है, जब मैं युग से ऑलरेडी पहली बार मिल चुका था तो मेरे थोड़ा शॉकिंग था, बट मैंने उनको बुला लिया कि आप आ जाइए, मेरे को मिलना युग से. मैं जब उसको मिला, मैंने जब उसका जोश देखा तो मुझे लगा कि नहीं, इस बच्चे के पीछे मेहनत करनी है, ये बच्चा करके दिखाएगा. मैंने नेक्स्ट डे से उसका क्लास चालू करवा दिए. उसने पूरे साल बहुत अच्छी मेहनत की, एक अच्छे डेडिकेशन के साथ, एक कंसिस्टेंसी के साथ अपना काम किया. आज उसका रिजल्ट आपके सामने ऑल इंडिया रैंक 20 और ये बहुत बड़ी बात है. અને સંતોષજનક રિઝલ્ટ પણ એને લાવીને બતાવ્યું એટલે હવે એમ થયું કે નહીં, હવે IITમાં તો એ પહોંચી જ જશે અને એ એડવાન્સ એ ક્લિયર કરી નાખશે. युग का सफर हम सब के लिए प्रेरणा से भरा है। युग की साहस और मेहनत को सलाम।